ગારિયાધારના ધારાસભ્ય શ્રી માનનીય સુધીરભાઈ વાઘાણી કાલે અમારી જોડે જતા, પરમ દિવસે જોડે જતા એમને એક સામાજિક કામને લઈને સુરત જવાનું હતું. ગુજરાત આમ આદમી પાર્ટીમાં બધું સમૂહ સૂત્રું છે, કોઈ આઘા પાછા નથી, બધા એક જગ્યા ઉપર વ્યવસ્થિત છે. આ પ્રકારનો ફોડ એ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ પાડવો પડ્યો. કેમ કે સમાચારો આજે વહેલી સવારથી ચર્ચામાં રહ્યા કે સુધીર વાઘાણી એ આમ આદમી પાર્ટીથી નારાજ છે. કેમ કે ગઈકાલે અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં પણ ન દેખાણા અને સાથે જ સુધીર વાઘાણી ન દેખાતા ચર્ચાઓ અનેક થઈ. પત્રકારોએ સવાલ પૂછ્યા અને ઈસુદાન ગઢવીનો જવાબ એ કંઈક અલગ જ હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એ સતત ચર્ચામાં એટલા માટે રહી છે કે સૌથી પહેલા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા હતા. વિસાવદર જીત્યાના 48 કલાક બાદ ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો. ઈસુદાન ગઢવી અને ઉમેશ મકવાણા બંને સામસામે આવ્યા. ત્યારબાદ ગુજરાતની અંદર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવે છે અને અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન એક ચર્ચાઓ વહેતી થાય છે કે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસે છે, શું એ જ દરમિયાન આમ આદમી પાર્ટીના કોઈ ધારાસભ્ય આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડશે? આવી ચર્ચાઓ ચાલતી હતી ને ચર્ચાઓની વચ્ચે અમદાવાદ ખાતે શક્તિ કન્વેન્શન સેન્ટર વૈષ્ણોદેવી ખાતે આમ આદમી પાર્ટીનો એક કાર્યક્રમ અને કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટીના ગુજરાતના 4 નેતાઓના ફોટા, જેમાં 3 ધારાસભ્ય અને એક આમ આદમી પાર્ટીના પ્રમુખ, આ તમામની વચ્ચે સુધીર વાઘાણીનો ફોટો ક્યાંય ન હતો. સુધીર વાઘાણીનો ફોટો ન હતો અને સુધીર વાઘાણી પણ હાજર ન હતા. એટલા માટે ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ કે શું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગારિયાધારના સુધીર વાઘાણી આમ આદમી પાર્ટીથી નારાજ છે? પહેલા ઉમેશ મકવાણા અને હવે સુધીર વાઘાણી. પરંતુ આ તમામની વચ્ચે અરવિંદ કેજરીવાલે આજે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર પત્રકાર પરિષદ કરી રહ્યા હતા અને એ જ દરમિયાન ઈસુદાન ગઢવીને સવાલ પૂછવામાં આવ્યો કે સુધીર વાઘાણી નારાજ છે. ત્યારે ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોઈ નારાજ નથી, સુધીર વાઘાણી અમારી સાથે જ હતા, ગઈકાલે એક સામાજિક કાર્યક્રમમાં હતા એટલા માટે અમારી સાથે ન હતા. એના આગલા દિવસે એટલે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એ કે અમારી સાથે જ હતા. દેખાણા ક્યાંય નથી, કોઈ ફોટા પણ નથી, કોઈ વિડીયો પણ નથી. પરંતુ ઈસુદાન ગઢવી કહી રહ્યા છે એટલે આપણે માની લઈએ. ભૂતકાળમાં પણ ઈસુદાન ગઢવી કહી રહ્યા હતા કે ઉમેશ મકવાણા ક્યાંય નથી જવાના અને એ જ ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા. ઈસુદાન ગઢવીએ પક્ષની અત્યારે જે લાઇમલાઇટ છે એ બચાવવા રાખવા માટે સુધીર વાઘાણીને લઈને શું કહ્યું સાંભળો એ પહેલા. ગારિયાધારના ધારાસભ્ય શ્રી માનનીય સુધીરભાઈ વાઘાણી કાલે અમારી જોડે જતા, પરમ દિવસે જોડે જતા એમને એક સામાજિક કામને લઈને સુરત જવાનું હતું. એટલે કોઈ ખોટી અફવામાં ફેલાવવાની જરૂર નથી. ગારિયાધારના ધારાસભ્ય શ્રી અમારી સાથે જ છે, મજબૂત છે, ગારિયાધારના મુદ્દાઓ ઉઠાવે છે અને આખી પાર્ટી પણ એમની સાથે છે. અને એ મુદ્દા ઉપર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા, અરવિંદ કેજરીવાલજીને પણ મળ્યા છે, અમને પણ મળ્યા છે અને મજબૂતાઈથી આગામી સમયમાં એ પાર્ટીને મજબૂત કરશે. ગારિયાધારના ધારાસભ્ય શ્રી માનનીય સુધીરભાઈ વાઘાણી કાલે અમારી જોડે જતા, પરમ દિવસે જોડે જતા એમને એક સામાજિક કામને લઈને સુરત જવાનું હતું. એટલે કોઈ ખોટી અફવામાં ફેલાવવાની જરૂર નથી. ગારિયાધારના ધારાસભ્ય શ્રી અમારી સાથે જ છે, મજબૂત છે, ગારિયાધારના મુદ્દાઓ ઉઠાવે છે અને આખી પાર્ટી પણ એમની સાથે છે. અને એ મુદ્દા ઉપર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા, અરવિંદ કેજરીવાલજીને પણ મળ્યા છે, અમને પણ મળ્યા છે અને મજબૂતાઈથી આગામી સમયમાં એ પાર્ટીને મજબૂત કરશે. તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની અત્યારે ચર્ચાઓ એ ખૂબ ચાલી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર પોતાનો વ્યાપ વધારવામાં છે. તમામ એ લોકો ગુજરાતના તેમની સાથે જોડાય એની માટે તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત પણ કરી. જોકે આ તમામની વચ્ચે જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને સાચવવામાં ક્યાંક આમ આદમી પાર્ટી એ પોતાના નેતાઓને સાચવી ન શકતા હોવાની વાત એ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. પહેલા આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા, એકે રાજીનામું આપ્યું. ફરી એકવાર આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય થયા, પાછા એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ પક્ષની અંદરથી રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદ યથાવત રાખ્યું.
એટલે હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક સાંજે ત્યાં તેલ તૂટે તેવી પરિસ્થિતિઓ થઈ રહી છે. તેવામાં હવે એ જોવાનું રહેશે કે સુધીર વાઘાણીની હવે આખી ઘટનાને લઈને શું નિવેદન આવે છે. સુધીર વાઘાણીનું નિવેદન, સુધીર વાઘાણી આવીને કહેશે કે હું પક્ષમાં છું ને પક્ષનીથી ક્યાંય નથી જવાના, પરંતુ શું પક્ષ એ સુધીર વાઘાણીથી નારાજ છે? કેમ કે બેનરોની અંદર કોઈ પણ જગ્યાએ સુધીર વાઘાણીનો ફોટો ન હતો. આ કોઈ ભૂલ કે આ કોઈ શરત ચૂક ના હોઈ શકે, કેમ કે જે રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય નેતા, જે રાજકીય પાર્ટીના ફાઉન્ડર એ ગુજરાત આવતા હોય અને એમની સ્વાગત માટેની તૈયારીઓ હોય અને એને લઈને બેનરો લગાવવામાં આવતા હોય તો એ તમામ મોટા નેતાઓના ફોટા હોય. હવે તમારી પાસે ગણ્યા ગાંઠિયા જો 4 ધારાસભ્ય હોય તો 4 ધારાસભ્યોના ફોટા તમને યાદ ના રહે કે આમાં 4 ફોટા મૂકવાના છે? ધારાસભ્યોના ફોટા આવે છે, પરંતુ 4ની જગ્યાએ 3ના ફોટા આવે છે: ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને હેમંત ખવા. હવે ચર્ચાઓ અનેકે થઈ રહી છે, પરંતુ જોવાનું રહેશે આગામી સમયમાં કે ઈશુદાન ગઢવીના આ નિવેદનને લઈને આગામી કેટલા સમય સુધી આ નિવેદન તેમનું એમને સક્ષમ રહે છે. જે રીતે ઉમેશ મકવાણા માટે આપ્યું હતું એ રીતે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.